હિંમતનગરના ઇતિહાસનો સૌથી મોટો વિરોધ કરવામાં આવ્યો, છતાં હજી સુધી પણ ખેડૂતોની એકની એક જ માંગ છે. હજી સુધી તેમની માંગ સ્વીકારવામાં નથી આવી, સાંભળવામાં નથી આવી અને હજી સુધી એ જ વાતને લઈ અને ફરી એકવાર હવે વિરોધ ઊભો થયો છે. શું છે આખો મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હિંમતનગર અને તેના આજુબાજુના વિસ્તારમાં લગભગ 11 ગામના લોકો છેલ્લા કેટલાય સમયથી હુડાના વિરોધમાં ક્યાંક ને ક્યાંક બહાર નીકળ્યા છે, વિરોધ કરી રહ્યા છે. એમની એવી માંગ છે કે આ હુડા હટાવવામાં આવે. આ માંગને લઈ અને ત્યાંના લોકો દ્વારા સતત 90 દિવસ સુધી વિરોધ પણ કરવામાં આવ્યો. ત્યારબાદ તેમના દ્વારા અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા તેમનું સાંભળવામાં નથી આવ્યું. તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ માંગ સાથે અહીંયા વિરોધ કરવામાં આવે છે કે એમની માંગણીઓ સ્વીકારવામાં આવે અને જો એમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવશે તો ફરી એકવાર વિરોધ થશે. હજી સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નથી આવી અને હવે આજે હિંમતનગર આખું બંધ છે. આખા હિંમતનગર બંધનું એલાન કરવામાં આવ્યું છે. ફરી એકવાર વિરોધ કરવામાં આવશે. આ વિરોધનો બીજો ફેસ હશે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને જ્યારે આ વિરોધનો પહેલો ફેસ પૂરો થયો હતો ત્યારબાદ આગેવાનો દ્વારા શું માંગ કરવામાં આવી હતી, કલેક્ટરને આવેદનપત્ર શું આપવામાં આવ્યું હતું, સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ. અમે 11 ગામના લોકો હુડા રદ કરવા માટે સંમેલન કરી રહ્યા છીએ. અમે 85 કિલોમીટરની પદયાત્રા કરી અને શનિવારે સરદાર પટેલના સ્ટેચ્યુ આગળ એનું વિસર્જન કર્યું. સરકારના નેતાઓ, સાબરકાંઠાના રાજકારણીઓ મારી વાત ખુલ્લીને સમજી લેજો કે તમે જે પેતરા રચી રહ્યા છો કે ધીરજ ધર્મા, ઉત્સવ પટેલ, ગોકુળ પટેલ અને બિરેન પટેલને જેલમાં ગાળવાના. તમારા જેલમાં ગાળવા હોય તો કાલે સવારમાં મને ગાળી દેજો, પણ એટલું યાદ રાખી લેજો કે આ જિલ્લો ભડકે ના ભરે. અમે અમારા હક માટે લડીએ છીએ. તમે મફતનું ખાવા માટે ટેવાયેલા છો, અમે મજૂરીનું ખાવા માટે ટેવાયેલા છીએ. તો શા માટે અમને આટલા હેરાન કરો છો? હુડા હટાવવાથી અમારા હજારો ખેડૂતોની જમીન બચે છે. અમારા હજારો ખેડૂતો, નિર્દોષ ખેડૂતોનો તમે ભોગ લઈ રહ્યા છો. તમે સરકારને એક બાજુ લૂંટવાની, એક બાજુ લોકોને લૂંટવાના અને છેલ્લા ખેડૂતને લૂંટી લેવાનું. તો મહેરબાની કરી અને મને જેલમાં લેવા તો લઈ લેજો, પણ હુડા તો રદ કરાવવાના. કેટલાક લોકો કહે છે કે તમે હુડા હટાવો તો અમે રાજીનામું આલી દઈએ. અરે રાજીનામું કાલ હાલતા તો આજે આલી દો અને ના લો તો કોઈ નહીં. પણ તમારી જો તાકાત હોય તો સાહેબ ખુલ્લા મેદાને આવી દો અને ગાલો જેલમાં અમોને. અમે જવા માટે તૈયાર છીએ, પણ કોઈ પણ સંજોગે અમે અમારી વળતર વગર, સરકાર કોણ ખોલીને વાપરી લે કે અમે અમારી વળતર વગર 1 ઇંચ જમીન સરકારને આપવાના નથી. અમારા આ જિલ્લાના 5 શહીદો અમે આપ્યા છે 1987માં અને આ 2025માં 51 નહીં 101 વાપર્યું તો અમે આપવા માટે તૈયાર છીએ. પણ અમે આ હુડાનું આંદોલન છોડવાના નથી. એટલે સરકારને મારી 2 હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે કેટલાક લોકો બહારથી પીએમઓની ફોન કરાવું અને ઘેર હુકા ફોન કરો પીએમઓ પણ ખુલ્લા માળાઓમાં આવો, તમને ખબર પડે કે તમારી કેટલી તાકાત છે. એટલે સરકારને હું 2 હાથ જોડી અને વિનંતી કરું છું કે કોઈ પણ સંજોગે હુડા ટૂંક સમયમાં રદ કરે, નકર પરિણામ ઊંડું છે. એટલે કે અહીંયા ફરી એકવાર હિંમતનગર બંધનું એલાન કરાયું છે. આ આંદોલન ક્યાંક ને ક્યાંક હજી સુધી ચાલુ જ છે અને સતત ચાલતું રહેશે એવી પણ વાત કરવામાં આવી. અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે આટલા સમયથી આ લોકો વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેમનું કોઈના દ્વારા સાંભળવામાં નથી આવતું. કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને હજી સુધી કોઈ જવાબ નથી મળ્યો. ત્યાંના ખેડૂતોને એક ભય છે કે હુડા આવશે તો તેમની જમીનો ક્યાંક ને ક્યાંક છીનવાઈ જશે, તેમની જમીનો જતી રહેશે અને આ જ વાતને લઈ અને છેલ્લા કેટલાય સમયથી તે લોકો વિરોધ કરી રહ્યા છે. વિરોધના પહેલા ફેસની વાત કરવામાં આવે તો હિંમતનગરના ઇતિહાસનો સૌથી મોટો વિરોધ કરવામાં આવ્યો. લગભગ 3 મહિના સુધી આ વિરોધ ચાલ્યો. ત્યારબાદ હજી સુધી લોકો નિર્ણયની જ રાહ જોઈ રહ્યા છે. તંત્ર દ્વારા કોઈક જવાબ આવે એ જ વાતની રાહ જોઈ રહ્યા છે. હાલ લોકોમાં ભારે રોષ છે અને હવે હિંમતનગર આજે આખું બંધ છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વિરોધને લઈ અને શું નિર્ણય લેવામાં આવે છે, વિરોધ કઈ રીતે કરવામાં આવશે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.